મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. સવારના વાગ્યા છે 6:40 છે. ઘડિયાળ બંધ થઈ ગઈ, સેલ પૂરો થઈ ગયો. સવારના વાગ્યા છે 7:45 અને આપણે હવે બ્રેકફાસ્ટ કરી લઈએ, જમી લઈએ. તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી, નાસ્તો તૈયાર થઈ જાય એટલે. ચાલો મિત્રો જમી લઈએ, ખાઈ થઈ ગયો છે. ચાલો આજે તો નાસ્તામાં છે ભાખરી વાછી અને સાથે જે ચા ઘી લાવ્યો. જીયાન ને નીવા હજી ભાઈ હુતા છે. આજે ભાઈ ઊંઘ આવતી લાગે વધારે જીયાન ને નીવાને. શું કેવું તારું? ચાલો જવાબ તો કંઈ મળતો નથી, ખાઈ લઈએ. A few moments later. મુકાભાઈ પહેલગાંવ વિશે કંઈક કહી રહ્યા છે. તમને આ દુઃખદ ઘટનાથી કેવું લાગી રહ્યું છે? બહુ દુઃખ છે, પણ હવે શું કરવું છે? અચ્છા, આ વસ્તુ થાવી ન જોઈએ. અને મને તો એવું લાગે છે કે ત્યાંથી આપણે બધા હિન્દુને લઈને અને ત્યાં બધી સાફ કરી નાખે, એવું કરે તો વધારે સારું છે. એવું છે? એવું ન હાલે. મુસલમાન બધાય તો ખરાબ ન હોય એવું છે, પણ ત્યાં સરકારને થોડું ધ્યાન આપવું ટુરિસ્ટ પ્લેસ બનાવ્યું છે તો એ લોકો આમ વેમમાં રહી જાય એવું ન હાલે. બરાબર છે કે નહીં ભાઈ? ટુરિસ્ટને તો કાંઈ ન થવું જોઈએ. કે તમે ગોવામાં જાઓ, ગમે ત્યાં જાઓ, ટુરિસ્ટ લોકોને કાંઈ નથી થતું હેરાન ગતિ. ટુરિસ્ટ તો ભાઈ ત્યાંનું છે એટલે એ લોકો એવું કરે નહીં. ટુરિસ્ટ હારે કાશ્મીર વાળા, કારણ કે હમણાં હા એ લોકોને તો ભાઈ ત્યાંના મુસલમાન છે ને ધંધાની પડી હોય ને ભાઈ, એટલે એ લોકો તો આવું ન કરે. પણ આ આતંકવાદી પ્રવૃત્તિ બહુ ખરાબ થઈ છે ભાઈ પહેલગાંવમાં. સબક શીખવવું જરૂરી છે. તો એને સબક શીખડાવવું બહુ એટલે બહુ જરૂરી છે. કારણ કે આપણા અમિતભાઈ શાહ તો અહીંયા પહોંચી ગયા હતા કાલે. હવે આજ નરેન્દ્રભાઈ મોદી 11 વાગે કંઈક મિટિંગ લેવાના છે, જોઈએ એમાં શું કરે છે. એક વાટ લગાડો. બાકી કાશ્મીરમાં આપણા આ સુરતના વતન એક ભાઈ આવી ગયા આવી ગયા ને કાલે બાબા છે. ભાઈ મુંબઈ, એ નહીં બીજા એક ભાઈ મુંબઈ રહેતા હતા. નાની ઉંમર છે થોડી. એ બાબા કરતા બોલતા એ રીતે ને એટલે ખબર પડી કે એ ભાઈ ગુજરાતી છે. આપણે હા. ગુજરાતી લોકો હતા. એટલે આ ભાઈ તો એક્સપાયર જ થઈ ગયો છે. આપણો ગુજરાતનો છે ને એ તો, સુરતનો. એટલે અહીંયા બધા પ્રવાસીઓ વધારે મર્યા છે ભાઈ. એટલે એ બહુ ખોટું. અને પાછા પૂછીને માયરા ને ઈ ના માર્યા ને એ એક જાતિવાદ કહેવાય. હા, ધર્મવાદ. એમ કે તમે મુસલમાન છો કે હિન્દુ છો, નામ પૂછીને. હિન્દુ હોય તો મારી નાખવાનું. એવું છે ભાઈ બધું. બોલો હવે એટલે એવો વિડીયો વાયરલ થયો છે જો ને, એ જે ઓલા કર્ણાટક વાળા એક ભાઈ એક્સપાયર થઈ ગયા એમાં. એ કે હમણાં એ કે નામ પૂછી ઇમરજન્સી બેઠક એટલા માટે જ એ લોકો અમિત શાહ એટલે આ ધર્મ ઉપર વહી ગયું છે ભાઈ આ બધું. એટલે ચાલો કાંઈ નહીં, બીજું શું, ખાવાનું તો થઈ ગયું. 5 hours later. એલ્વિસ ભાઈ અમારે ચેનલમાં આવી ગયા છે ભાઈ. યસ. ચાલો મિત્રો, આજે આપણે બેકનું વર્કઆઉટ માર્યું છે. હા છે અમારા એલ્વિસભાઈ. જોઈ લો એલ્વિસભાઈની સેમ ટુ સેમ કોપી. હો ભાઈ, તમે એલ્વિસભાઈ હારે ક્યારે મળવું હોય ને તો આપણા જીમમાં આવી જાજો. ફટાફટ સબસ્ક્રાઇબ કરો ભાઈ. જો આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરેલી છે એલ્વિસભાઈ. હો ભાઈ જોઈ લો તમે છે ને. બાકી તમારે શું વાર છે? ફટાફટ સબસ્ક્રાઇબ કરવા માંડો મિત્રો. બરાબર ને ભાઈ? ત્યાં કરી નાખી ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખી. ઓકે.
કરી નાખ્યો ન કરી હોય તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે બરાબર ને ચાલો મિત્રો વાગ્યા છે 6:45 તો એથી લૂ લાગે છે જોરદાર તડકો છે ભાઈ આવા તડકામાં કસરત કરવામાં ભીંગ પડે છે પણ હમણાં દેશમાં જવું છે એટલે આપણે કસરત કરીએ છીએ ચાલો ભાઈ જીમમાંથી નીકળીને હવે ઘરે જઈ ચાલો મળીએ નાહી ધોઈને ફ્રેશ થઈને ચાલો મિત્રો જમી લઈએ જોઈએ જમવામાં શું છે ઓહો હું દાળ ઢોકળી બનાવી છે હે વાહ હા ભાઈ મસ્ત આઈટમ બનાવી છે દાળ ઢોકળી બનાવી છે દાળ ઢોકળી કોને કોને ભાવે ભાઈ દાળ ઢોકળી કમેન્ટ જરૂરથી કરજો મિત્રો આપણી તો ફેવરિટ છે ભાઈ દાળ ઢોકળી જોઈ મોજે મોજ છે આજે હાલો ને ભાઈ ઠરવા મૂકી દીધું છે આપણે દાળ ઢોકળી બાકી જોઈજો જીમમાંથી આવીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ખાવા માટે બેસી ગયા છીએ આજે સારો એવો તડકો હતો બહુ લૂ હતી 7 વાગ્યા સુધી તો લૂ જ હતી નકરી તોય આપણે જીમમાં ગયા હતા કારણ કે ત્યાં જઈને થોડુંક મોડું જાય એટલે કુલિંગ સરખું થઈ ગયું હોય એટલે મજા આવે કસરત કરવાની બાકી ચાલો જમી લઈએ ને જીયાનભાઈ તો આજ આખો દી આમ નાઇટ ડ્રેસનો ચડ્ડો પહેરીને જ આટા માર્યો છે કરીએ ને ગરમી લાગે એટલે ચાલો જમી લઈએ મિત્રો પછી મળીએ થોડી વાર પછી ચાલો મિત્રો ખાઈ પી અને નવરા થઈ ગયા છીએ વાગ્યા છે 9 અને આજે જે ઘટના બની છે કાશ્મીરમાં કાલે બહુ એટલે બહુ ખરાબ ઘટના બની છે ટુરિસ્ટ ઉપર હુમલો કર્યો એ બહુ ખોટી વસ્તુ છે જોકે હુમલો કોઈ ઉપર થવો જ ન જોઈએ ભારત દેશની અંદર આવા આતંકવાદીઓ ઘૂસી અને હુમલો કરે બહુ ખરાબ એટલે બહુ ખરાબ કહેવાય અને એ પણ ટુરિસ્ટ પ્લેસ ઉપર આવીને કર્યું એટલા માટે એમાં અંદરના પબ્લિકનો હાથ હોવો જ જોઈએ એના વગર પોસિબલ નથી ત્યાં સુધી પહોંચવું કારણ કે અમે ગયા 1 વર્ષ થયું મારે હું પણ પહેલગામમાં જ હતો આવા સમય પર લગભગ 4-5 દિનની વાર હશે વર્ષ થવામાં પણ ત્યાં તમને કાશ્મીરમાં હું તો એમ કહું તો ફરવા જ ન જવું જોઈએ કારણ કે ત્યાં લૂંટે જ છે એ લોકો એટલા કે ભાઈ તમારું 2 કિલોમીટરની સવારી હોય તો 5-5 હજાર રૂપિયા 7-7 હજાર રૂપિયા 12-12 હજાર રૂપિયા મજા આવે એવા ભાવ કહે તમને અને એટલે હું તો એવું કહું તમારે કાશ્મીરને બદલે છે ને હિમાચલ ફરવા જાઓ જેથી કરીને આવી કોઈ દુર્ઘટનાઓ પણ ન બને અને તમને સેફટી ફીલ થાય તમે કાશ્મીર જાશો ને ફરવા કદાચ સેફટી હશે ને તોય તમને અંદરથી એમ નહીં થાય કે અહીંયા સેફટી છે આપણી એમ જ્યાં જોવો ત્યાં તમને મિલિટરી દેખાય એટલે તમને અંદરથી ડર લાગે તમે કમ્ફર્ટેબલ ન રહ્યો એવું લાગે તો મારું એટલું સજેશન છે કે તમે કાશ્મીર ફરવા ન જાઓ હિમાચલ પ્રદેશમાં જાઓ હિમાચલ પ્રદેશમાં ઘણું ફરવા લાયક છે હમણાં નવું એક્સપ્લોર થયું આપણે આપણા બ્લોગમાં તમે કદાચ ન જોયું હોય તો જોઈ લેજો સ્પીતિ વેલી કરીને છે તે હિમાચલનું બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે શિમલા મનાલી તો છે જ ત્યાં તો ઘણા લોકો જઈ આવ્યા છે તો મારું કહેવું એવું છે તમે સ્પીતિ વેલી જઈ આવો પણ કાશ્મીર ન જાઓ કાશ્મીરમાં તમને એક તો મેન તો તમારે ખર્ચા વધી જાય લૂંટે જ એટલા છે ત્યાં કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો તમારે અહીંયા એસોસિએશનની ગાડી જાય બધે તમારી ગાડી જઈ નથી શકતી એટલે એ ઘણી તકલીફ છે અને આ તમને એક રિસ્ક તો તમારી માથે હોય જ છે કે ભાઈ ક્યારે આતંકવાદી હુમલો કરી જાય આવું થતું હોય છે અમે ગયા ત્યારે થયું હતું પણ થોડીક આ ટુરિસ્ટ પ્લેસ ઉપર નહોતું થયું કે બોર્ડર ઉપર થયું હતું એટલે અમારે કોઈ તકલીફ નથી રહી પણ તોય થોડીક ભીંસ તો પડે જ તમને એટલા માટે અને આ જેટલા પણ શહીદ થઈ ગયા છે લોકો જે કોઈ લોકો હુમલામાં મર્યા છે એને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તો ચાલો આશ્રમ બની રહ્યો છે અમારી સાથે કલાકારો બહુ સારા છે મજા આવશે તમને ચાલો એમાંથી તો 3 થી 4 આપણા એકાદ સુરતના એકાદ સૌરાષ્ટ્રના એમ કરીને ગુજરાતના 3 થી 4 વ્યક્તિ અને ભારતના આપણે 26 થી 27 વ્યક્તિઓને ગુમાવ્યા છે પરમાત્માને સાથે મળીને પ્રાર્થના કરીએ કે આત્માને પરમાત્માનું ધામ મળે આજના ભજન થકી હું તમે વિશેષ કાંઈ ન કરી શકીએ તો એકાદ 2 મિનિટનું મૌન એની પાછળ હું તમે ઊભા થઈને પોતાની જગ્યાએ રાખીએ એટલે બધાને વિનંતી છે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય બધાને વિનંતી પ્રેમથી આપણે બધા અહીંયા સ્ટેજ ઉપર પણ બધાએ પ્રેમથી ઊભા થઈને એને શ્રદ્ધાંજલિ આપવાની છે સાહેબ એને ખબર નથી ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું કોને આદિ ઉપર બેઠો ને એ મહાનાયક
એ કોઈને મૂકશે નહીં ભલામણા. એ તો પહેલ એણે કરી છે, પણ વળતો જવાબ આપણે દેવાનો છે ને એને એ જવાબ મળશે ને મળશે એટલો આપણને બધાને વિશ્વાસ ભરોસો. અને ઈ હિન્દુસ્તાનની ગાદી સંભાળીને જે રાજનેતાઓ બેઠા છે એમને વિનંતી આપણે કરીએ, આપણો અવાજ તો ત્યાં સુધી ન પહોંચી શકે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચે, તો એને આપણે વિનંતી કરીએ કે પહેલ ઈ લોકોએ કરી છે તો જવાબ પૂર્ણ વિરામ આપણે કરવાનો છે કે હવે ખતમ એને આપણે કરવાના છે, એટલે એ જરૂરથી થશે. અરે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય, દ્વારકાના દેવની વાત મોટા. રમવાની સરીરા જય ખોડિયાર. અરે હું તને વિનવો ખોડિયારમાં, ગરબે રમવા આવજો. હું તને વિનવો મોગલમાં, ગરબે રમવા આવજો. સરખી સાહેલડીમાં રમવાની સમીરા. મારી દાદીનો ડમરો ને માં ઉજો માનમરા. સરખી સાહેલડીમાં રમવાની સરી રમતી આવે આજ મારી ખોડિયાર રમો
પ્રદીપભાઈની. ચાલો મિત્રો, તો હવે ડાયરો પૂરો કરીને ઘરે જઈએ છીએ. જો તમને આ તમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ને સબસ્ક્રાઇબ કરો. ચલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.